અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની 5 ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી. આ આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે આગની ઘટનામાં વાહનો બળી ગયા હતા. વાહનોમાં લાગેલી આગના કારણે તેનું સ્વરૂપ વિકરાળ બની ગયું હતું. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આગ ભારે ગરમીના કારણે પાર્ક કરેલા ટુ વ્હીલરમાંથી લાગી હોવાનું માનવામાં આવે છે. પાર્કિંગમાં ટુ વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક 8થી વધુ ટુ વ્હીલર આગની ચપેટમાં આવ્યા હતા. જોકે સદનસીબે રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા સમયસર જાણ કરવામાં આવતા અન્ય ટુ વ્હીલરોને ખસેડી લેવામાં આવ્યા હતા. અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી લીધી છે. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. તો બીજી તરફ અમદાવાદની વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તાર અને વટવા જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી, જેના કારણે આસપાસની 4થી 5 કંપનીઓ આગની ચપેટમાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના 4 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આમ અમદાવાદમાં એક જ દિવસમાં ચંડોળા અને વટવા ખાતે આવેલી ઝૂંપડપટ્ટી, પ્રહલાદનગર ખાતે આવેલ વિનસ એટલાન્ટિસ, વટવા જીઆઈડીસી ફેઝ 4ની કેમિકલ ફેક્ટરી અને બાપુનગર વિસ્તારમાં કારમાં આગ લાગી હોવાની 5 ઘટનાઓ બની હતી.